ટુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી બાપા સીતારામ। તો અમે દર્શન કરી લીધા છે ને હવે આપણે જઈએ છીએ ડુંગરે। તો હેનું બા હેનું છે રૂક્ષમણીમાં। હા આ રૂક્ષ્મણી માનું મંદિર છે। તો આનું રહસ્ય શું છે બા? એને શ્યામ ને બે બાજા હતા, શ્યામ ઘેર્યા ને રૂક્ષમણી રોટલા કરતા કરતા રિહાઈને ડુંગરે વિયાઈ ગયા। हाँ जो श्याम ने रुक्ष्मणी जी बाज्या था ने तो रुक्ष्मणी जी रोटलो करता करता लोट बाजराना लोटनो पींडो लई अने डूंगरे सड़ी गया था रुक्ष्मणी जी रिसाई ने। तो आ रहस्य एनु छे अने आपणे रुक्ष्मणी जी बैठा छे डूंगरे अने श्याम बैठा से हेठे। એટલે જો પહેલા ભગવાન બાતતા था અને ભગવાનને ભગવાન રીસાઈ જતા। તો અત્યારે તો આપણે માનવ સહી તો માનવ તો ધોકા લઈ દે તો એમ થયું હાલો આ રહસ્ય પૂછી અને આપણે જઈએ મંદિરે। તો વિડીયોમાં જોડાઈ રહેજો, આગળ હમણાં હું તમને બતાવું કેમ કે બહુ ઊંચું છે મંદિર તો વાર લાગે। તો હાલો ફેમિલી આપણે ડુંગર ઉપર આવી ગયા છીએ અને થાક બહુ લાગી ગયો તો આપણે જઈએ છીએ મંદિરે। તો તમે બધા જોડાયેલા રહેજો આપણે રૂક્ષ્મણીજીના મંદિરે આવી ગયા। બહુ દૂર નથી, નજીક આવી ગયું અને મંદિર તો બધું જંગલની વચ્ચે છે। તેમ થયું હાલો ડુંગર ઉપર આવ્યા છે તો એક બ્લોગ બનાવી લઈએ। તો આ છે રૂક્ષ્મણીજીનું મંદિર। તો આપણે મંદિરે પોગી ગયા છીએ। તો હાલો દર્શન કરી લઈએ રૂક્ષ્મણીજીના। હે મારી માં શુભ માફ કરી દેજો માં અને રક્ષા કરજો। તો આ છે રૂક્ષ્મણીજી અને મેં તમને હમણાં બાઈએ કીધું હતું કે આવી રીતના રીસાઈને વહી આવ્યા છે તો આ વાત સત્ય છે। જો રૂક્ષ્મણીને હાથમાં પિંડો પણ છે, તમે જોઈ શકો છો, બરોબર દેખાય છે જઈરો પિંડો પણ છે લોઠનો। અને રૂક્ષ્મણીજી રીસાઈ અને બાજરાનો લોટનો પીંડો લઈ અને ડુંગરે સડી ગયા હતા અને આપણે ભગવાન નીચે બેસી રહ્યા હતા। તો જો પેલા ભગવાને તે બાતા હોય તો અત્યારે તો સમય કેવો છે, માણસો પણ લડે છે તો અત્યારે તો આ હાલતું જ નથી એવો સમય આવી ગયો છે। તો આ પહેલાંને ગઢિયાની કહેવત છે કે આવી રીતનું છૂથું ને આવી રીતના માતાજી ડુંગરે વયા ગયા હતા। અને મેં અહીંયા આવીને જોયું છે તો માતાજીના હાથમાં બાજરાના લોટનો પીંડો પણ છે। તો એ વાત પહેલાંના ગઢિયાની સાચી વાત છે। તેમ થયું હાલો આપણે એટલે બધે આવ્યા છીએ તો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ। અને બહુ પબ્લિક નથી કેમ કે અહીંયા આટલું બધી ભીડ નથી થતી, દિવાળી મહિનામાં વધારે ભીડ હોય। અત્યારે તો એકદમ શાંત છે બધું। અને જો આ બધો ડુંગરો છે, ડુંગર વાયુ છે અને વચ્ચે છે ભગવાન। તો હું તમને બતાવું, આપણે જઈએ નીચે અને તડકોય બરોબરનો થઈ ગયો છે કેમ કે 12:30 થઈ ગયા છે તો તડકોય ફૂલ છે અને જમીને સીધા સડ્યા સહી તો દાદરા સડ્યા સહી તો થોડોક હાફી પણ ગયા સહી પણ એમ થયું આવીશું તો બ્લોગ તો બનાવી નાખું। તો જો આ બધું જંગલ વિસ્તાર જ છે, જો આ બધું જંગલ વિસ્તાર જ છે અને અહીંયા 6 વાગ્યા પછી રસ્તો બંધ થઈ જાય છે સાંજના। તો જે કોઈને આવવો હોય એ સાંજના 6 વાગ્યા પહેલાં આવી જાય કેમ કે જંગલ વિસ્તાર છે ને તો 6 વાગ્યા પછી ગેટ બંધ થઈ જાય છે, કોઈને આવવાની અનુમતિ નથી। એટલે અમે એવી વાત સાંભળી છે એટલે હું તમને વિડીયોમાં કહું છું, કોઈ ભાઈ અટવાય નહીં। તો જો આ બધું છે જંગલ, કેવડો જંગલ વિસ્તાર છે। મેં પહેલી વાર જોયું ને તો મને થોડીક નવાઈ લાગે છે, આ તો બહુ જ ઊંડું છે હો।
બહુ જ નીચે ઊંડું છે ને ભગવાન તો માતાજી તો કેટલા ઊંચા બેહી ગયા છે રીસાઈને, બહુ જ ઊંચા સડી ગયા છે બોલો માતાજી. પછી ભગવાન કાંઈ મનાવા આવ્યા નહીં તો માતાજી એકલા બેઠા છે અને ભગવાન નીચે બેહી રહ્યા. એટલે આ કહેવત ઈ છે. એટલે પહેલાંના ગઢિયા હમણાં મને વાત કરતા હતા તો મેં તમને વાત જણાવી છે. તો બધાયને જાજા કરીને જય માતાજી અને બાપા સીતારામ. તો થોડોક હા સડી ગયો છે એટલે થોડુંક એવો એમ બોલીશું, કેમ કે ડુંગરો સડીને આવીને ડાયરેક્ટ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો બધાયને જાજા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને આવજો બધા તુલસી શ્યામ દર્શન કરવા.